જે ફોટા તમે મંદિરમાં માતાજીના પૂજીએ છીએ બરાબર, જે મંદિર પૂજીએ છીએ, જો આ કઈ હાલતમાં પડ્યા છે જોવા તમે દેખાય છે. જે આ દેખાય ને બધા મંદિર, માતાજીના ફોટા અને માતાજીની મૂર્તિઓ, ચુંદડીઓ, શ્રીફળના બધું જો રોડની સાઈડમાં નાખીને પબ્લિક જતી રહે છે. હું તો જો અત્યારે હું બાસણા કેનાલે આવી ગયો છું બરાબર. પણ જો આ કેનાલની હાલત, પાણી હતું એ વખતે તો ખબર ના પડી કે કેટલો કચરો અહીંયા જમા થાય. જોવા કેનાલની હાલત બરાબર. આપણે આજે માછલીઓ છે એના ગોઠિયા ખવડાવીએ આપણે. કેનાલની હાલત તો બહુ જ ખરાબ કરી દીધી છે પબ્લિકે. ગોઠિયા નાખીએ આપણે, જોઈએ માછલીઓ આવે છે ગોઠિયા ખાવા. આવું તો છે બરાબર. આમાં કંઈ દેખાશે નહીં, એકદમ ખરાબ. ગોઠિયા નાખ્યા છો શું બરાબર. માછલીઓ આવક નહીં આવતી. તો મિત્રો જો શ્રદ્ધાના નામે આ શું થઈ રહ્યું છે જો બધું. જો આ કેનાલમાં કચરો પડે ને એમાં મોસ્ટ ઓફ બધી માતાજીની ચુંદડીઓ, માતાજીના ફૂલ બધું લોકોએ પધરાયું છે બરાબર. જો સુધી કેનાલ વહેતી હતી તો સુધી ના દેખાણી બરાબર. જે ફોટા તમે મંદિરમાં માતાજીના પૂજીએ છીએ બરાબર, જે મંદિર પૂજીએ છીએ, જો આ કઈ હાલતમાં પડ્યા છે જોવા તમે દેખાય છે. જે આ દેખાય ને બધા મંદિર, માતાજીના ફોટા અને માતાજીની મૂર્તિઓ, ચુંદડીઓ, શ્રીફળના બધું જો રોડની સાઈડમાં નાખીને પબ્લિક જતી રહે છે બરાબર. તો તમારી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એમ કહેવું છે. મંદિરમાં હોય તો કરી દે. બધો કેનાલની હાલત તો જુઓ ખાલી. આની અંદર આ માછલીઓ, જે જળચર પ્રાણીઓ હોય બરાબર, માછલીઓને એ લોકો કઈ રીતે આમાં જીવી શકે, કઈ રીતે સર્વાઈવ કરી શકે. કચરો તો જુઓ ખાલી અંદર. જુઓ કચરો નાખીને કેનાલની ખરાબ હાલત કરી નાખી છે. મિત્રો સ્વાગત છે પાયલ મોટું વ્લોગ્સ પર. તો મિત્રો અત્યારે વ્લોગ શૂટ કરું છું લગભગ 3 વાગે બરાબર. સોજના પર 3 વાગે. અત્યારે પાયલ તો છોકરાને લેવા ગામડે ગઈ છે બરાબર. તો જો મિત્રો હું અત્યારે મારી જગ્યા ઉપર આવી ગયો છું. જો જે આગળ હું શાકભાજીનો વેપાર કરું છું, જો રિક્ષા લગાવી દીધી છે બરાબર. ડુંગળી લગાવી દીધી, બટાકા લગાવી દીધા છે. બટાકા ગરમીના બધા ઢીલા થઈ જશે એટલા માટે અડધા થોડા જ કાઢીએ છે બહાર, બીજા બધા અંદર છે. આ માઇક પડી છે, વજન કોટો. બાટમાં જો તો 2 કિલો વેચ્યા, 4.5 પોણા 5 કિલો વજન છે મારા જોડે બાટમાં બરાબર. હા મિત્રો હજુ અડધો કલાક થયો છે, હજુ બોણી થઈ નહીં બરાબર. 3:30 વાગ્યા છે હોદના પર, 3:45 જેવું થશે. હેડો તમે